The library opened its hall for film screening, workshop in home economics or gardening, childcare, or the arts, and for women to get help in managing family conflict, legal disputes, and professional problems. ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ એટલે કે કાર્યશાળા, હોમ ઘરેલું, ઇકોનોમિક્સ એટલે કે આર્થિક વ્યવસ્થા, ગાર્ડનિંગ એટલે કે બાગાયત બાગકામ, કન્ફ્લિક્ટ. આમ કન્ફ્લિક્ટનો મતલબ થઈ શકે સંઘર્ષ, સ્ટ્રગલ જેનો આપણે સમાનાર્થી લઈ શકીએ, અથવા તો કેઓસ, CHAOS, કેઓસ. આ બે શબ્દ આપણે સમાનાર્થી તરીકે લઈ શકીએ. લીગલ એટલે કે કાનૂની, ડિસ્પ્યુટ્સ એટલે કોઈ પણ તકલીફ, સમસ્યા, પ્રોફેશનલ એટલે કે ધંધાકીય. તો ધ લાઇબ્રેરી ઓપન્ડ ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, workshop in home economics or gardening, children care or the arts, and for women to get help in managing family conflicts, legal disputes, and professional problems. કે પુસ્તકાલય ફિલ્મના સ્ક્રીનિંગ, હોમ ઇકોનોમિક્સ એટલે કે ઘરેલું આર્થિક વ્યવસ્થા અથવા બાગકામ, બાળ સંભાળ અથવા કળા અને મહિલાઓને પારિવારિક તકરાર, કાનૂની વિવાદો અને વ્યાવસાયિક સમસ્યાઓનું સંચાલન કરવામાં મદદ મેળવવા માટે તેના દ્વાર ધ હોલ ખોલ્યા. The secretary of library pointed out that through reading, women would realize their own strength and forge a unity. સેક્રેટરી એટલે કે સચિવ અથવા મંત્રી. પોઇન્ટેડ આઉટ એટલે કે પોઈન્ટ આઉટ મતલબ થશે ધ્યાન દોરવું. થ્રુ એટલે દ્વારા. રીડિંગ વુમન વુડ રિયલાઇઝ, રિયલાઇઝનો મતલબ થશે સમજવું, ખૂબ જ સારી રીતે સમજવું. ધેર ઓન સ્ટ્રેન્થ, ઓન એટલે પોતાનું, સ્ટ્રેન્થ એટલે શક્તિ, તાકાત, એન્ડ ફોર્જ. અહીંયા ફોર્જનો મતલબ થશે ધીમે ધીમે શરૂ કરો, વ્યવસ્થિત રીતે શરૂ કરો. આમ ફોર્જનો બીજો મતલબ પણ થાય ઠગાઈ કરવી, પણ આ પાઠના સંદર્ભમાં આપણે મતલબ લઈશું ધીમે ધીમે શરૂઆત કરવી, વ્યવસ્થિત શરૂઆત કરવી. ગ્રંથના સચિવે ધ્યાન દોર્યું કે વાંચન દ્વારા મહિલાઓ પોતાની શક્તિઓનો અહેસાસ એટલે કે સમજણ કેળવશે અને એકતા લાવશે. યુનિટી એટલે એકતા. It was noted that the lending libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. Noted એટલે કે ધ્યાનમાં દો. લેન્ટ એટલે કે ઉછીનું આપવું. જો ઉછીનું આપવું હોય તો આપણે લેન્ડ કહીશું, અને જો ઉછીનું લેવું હોય તો આપણે લેન્ડનું ઓપોઝિટ કહી શકીએ બોરો, BORROW. The lending libraries of earlier times એટલે કે પહેલાંના સમયની but disappearing, disappear અદૃશ્ય થવું, વેનિશ. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ, રૂરલનો મતલબ થશે ગ્રામ્ય, જેનું આપણે ઓપોઝિટ લઈ શકીએ શહેરી. શહેરી માટે શબ્દ વપરાય છે અર્બન, URBAN, અર્બન. રૂરલ શબ્દનો ઓપોઝિટ શબ્દ, વિરોધી શબ્દ થશે અર્બન. રીડિંગ રૂમ્સ વર ટુ ઓફન ફુલ ઓફ ઓનલી મેલ રીડર્સ,
મેલ એટલે પુરુષ. તો એવું નોંધવામાં આવ્યું છે કે અગાઉના સમયની ઉછીના પુસ્તકો આપતા પુસ્તકાલયો અદૃશ્ય થઈ રહ્યા છે અને હાલના ગ્રામીણ વાંચનાલયો એટલે કે પુસ્તકાલયો ઘણીવાર ફક્ત પુરુષ વાચકોથી ભરેલા હોય છે. The unit discussed that if once well-read women of Kerala continued squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. The unit discussed એટલે ચર્ચા કરવી. ઇફ, હવે મિત્રો અહીં ફરી પાછું ગ્રામરના મુદ્દાની પણ ચર્ચા કરીશું. ટીચિંગ પોઈન્ટ. ઇફ, તમે કોઈ કહી શકશો કે જો વાક્ય ઇફથી શરૂ થતું હોય તો એ કયા પ્રકારની વાક્ય રચના હોઈ શકે? હા, ઇફથી શરૂ થતી વાક્ય રચનાને શરતી વિધાન કહેવાય છે. એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન, જેમાં ઇફ હકારાત્મક વાક્ય માટે અને નકારાત્મક શરતી વિધાન માટે ઇફ નોટ અથવા અનલેસનો ઉપયોગ થાય છે. ઇફ નોટ કે અનલેસથી શરૂ થતા શરતી વાક્યની ઓળખમાં આપણે કહી શકીએ કે આવા વાક્યમાં જો તો એવો કંઈક ભાવ રહેલો હોય છે. અને હા, આ ઇફથી શરૂ થતું શરતી વિધાન હંમેશા ભવિષ્યાર્થ સૂચક હોય છે. પણ મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો કે અહીં ભાવાર્થ ભવિષ્યનો રહેશે, પણ ઇફ નોટ કે અનલેસથી જે શરતી વિધાન શરૂ થતું હશે એમાં ભવિષ્યનો ભાવાર્થ દર્શાવવા માટે હંમેશા સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એટલે કે ઇફથી શરૂ થતા વાક્યમાં કર્તા પછી કર્તા અનુસાર એસ કે ઈએસ પ્રત્યે વાળું કે વગરનું રૂપ મૂકવું પડે. એ જ પ્રમાણે અનલેસમાં પણ એ જ ભાવ છે કે કર્તાને ધ્યાનમાં રાખી એસ કે ઈએસ પ્રત્યેવાળું રૂપ મૂકવું પડે. ઇફ નોટ એ નકારાત્મક ભાવ દર્શાવે છે. તો ઇફ નોટનો ઉપયોગ કરતી વખતે ઇફ સાથે વિલ કે શેલનો ઉપયોગ ન કરતા ડુ કે ડઝ સાથે નોટ મૂકી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું પડે છે. આ બાબતું ખાસ ધ્યાન રાખજો કે ઇફથી શરૂ થતા વાક્યમાં ભાવાર્થ હંમેશા ભવિષ્યાર્થ રહેશે, પરંતુ એ ભવિષ્યાત ભાવ દર્શાવવા માટે હંમેશા સાદા વર્તમાન કાળનો ઉપયોગ થશે. આ માત્ર શરતી વિધાન માટે જ છે, પણ એની સાથે જોડાયેલું અન્ય પરિણામદર્શી જે વાક્ય હશે તો એ પરિણામદર્શક વાક્યમાં સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવાની જરૂર નથી. એ વાક્યના ભાવાર્થ પ્રમાણે ત્યાં આગળ તમે ભવિષ્યાર્થ સૂચક સહાયક ક્રિયાપદ વાપરી શકો. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ તો ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ, અથવા ઇફ યુ ડુ નોટ વર્ક હાર્ડ યુ વિલ નોટ પાસ અથવા યુ વિલ ફેલ. એટલે આ પ્રમાણે ખાસ ધ્યાન રાખવું કે ઇફ નોટ કે અનલેસથી જે શરતી વિધાન શરૂ થતા હશે એ શરતી વિધાનમાં ભવિષ્યાર્થ દર્શાવવા માટે હંમેશા સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવો. ફરી આપણે ભાષાંતર જોઈએ. The unit discussed that if the once well-read women of Kerala continue એટલે કે ચાલુ રહેવું. કીપ ઓન સમાન તરીકે લઈ શકાય. કીપ ઓન, ગો ઓન. ટુ સ્ક્વેન્ડરનો મતલબ થશે વેડફવું. સ્ક્વેન્ડરનો મતલબ થશે વેડફવું, વ્યય કરવો. Their hours in front of televisions. In front of ની સામે અથવા ની સામે હોવું, ની તરફ હોવું. હવે જો મિત્રો, ઇન ફ્રન્ટ ઓફ એક પ્રિપોઝિશન છે, નામયોગી અવ્યય.
જેનો મતલબ થાય ઇન ફ્રન્ટની સામે. એવો જ ભાવ દર્શાવતું એક બીજું પ્રેપોઝિશન છે ટુવર્ડ્સ. એનો મતલબ પણ થાય છે ની સામે અથવા ની તરફ. તો આ બંનેના ઉપયોગમાં તફાવત શું છે એ જોઈ લઈએ. ઇન ફ્રન્ટ ઓફનો ઉપયોગ જ્યારે કોઈક વસ્તુ કે વ્યક્તિની સામે અથવા તરફ સ્થિર આવેલું હોય ત્યારે ઇન ફ્રન્ટ ઓફનો ઉપયોગ કરીશું. એ જ પ્રમાણે જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ અન્ય વસ્તુ કે વ્યક્તિ તરફ ગતિ કરતું હોય તો તે સંજોગોમાં આપણે ટુવર્ડ્સ મૂકીશું. રીડ જોઈએ. ઇટ વુડ એન્કરેજ એટલે પ્રોત્સાહિત કરવું, જેના ઓપોઝિટ વર્ડ તરીકે આપણે લઈ શકીએ ડિસ્કરેજ એટલે કે નિરુત્સાહી કરવું. અ ક્લાઇમેટ મતલબ વાતાવરણ, એટમોસ્ફિયર, ઇન વિચ વુમન આર અફ્રેડ ડરવું, ફિયર, સ્કેર, ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. તો એકમે ચર્ચા કરી કે જો એક વખત સારી રીતે વાંચન કરતી કેરળની મહિલાઓ ટેલિવિઝન સામે પોતાનો કલાકો બગાડતી હતી તો તે મહિલાઓ એવા વાતાવરણને પ્રોત્સાહન આપશે જેમાં તેઓ અંધારામાં બહાર જવા માટે ડરતી હોય. So, the unit has formulated plans on opening separate reading rooms for women. Formulate એટલે કે ઘડવું, વ્યવસ્થિત રીતે રજૂ કરવું. તેથી એકમે મહિલાઓ માટે એક અલગ વાંચનખંડ ખોલવાની યોજના ઘડી. Palakkad's district library stands tall as beacon to encourage women's empowerment through classes, clubs, workshops, reading rooms. સ્ટેન્ડ્સ એટલે ઊભા રહેવું. બેકનનો મતલબ થશે દીવાદાંડી. દીવાદાંડી તમે જોઈ હશે, સમુદ્રમાં રહેલા જહાજને યોગ્ય દિશા સૂચન કરવા માટે એક દીવાદાંડી હોય છે. તો કે દીવાદાંડી ટુ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ એટલે કે સશક્તિકરણ, શક્તિ. થ્રુ ક્લાસીસ એટલે કે વર્ગખંડો, ક્લબ મંડળ, વર્કશોપ કાર્યશાળા, એન્ડ રીડિંગ રૂમ્સ એટલે કે વાંચન ખંડો. વર્ગ એટલે કે ખંડ, ક્લબ એટલે કે મંડળ, કાર્યશાળા અને વાંચન ખંડ દ્વારા મહિલાઓ સશક્તિકરણને પ્રોત્સાહિત કરવા પલક્કડનું પુસ્તકાલય એક દીવાદાંડી સમાન ઊભું છે. And then there are the books which will provide the woman's strength. Provide મતલબ પૂરું પાડવું. નીડ એટલે કે જરૂરી હોવું. હવે પ્રોવાઈડ માટે આપણે એક શબ્દ આપી શકીએ સપ્લાય. નીડ એટલે જરૂર હોવી. મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટી એટલે તક, લાગ, ચાન્સ. તો અને ત્યાં એન્ડ ધેન there are the books which will provide the woman the strength they need to make good use of these opportunities. અને ત્યાં એવા પુસ્તકો પણ છે કે જે સ્ત્રીઓને આ તકનો સારો ઉપયોગ કરવા જરૂરી શક્તિ પ્રદાન કરશે. તો મિત્રો, આ તો રીડનું ટ્રાન્સલેશન, ભાષાંતર. આ પાઠને વધારે સમજવા માટે તમે તમારા શિક્ષકની મદદ પણ લઈ શકો.
તો આપણે જોયું કે કેરળનું આ પલક્કડ પુસ્તકાલય, જાહેર પુસ્તકાલય એક અજોડ, એક યુનિક છે કે જ્યાં જે માત્ર સ્ત્રી સશક્તિકરણ પર ભાર મૂકે છે. એન્ડ ફ્રેન્ડ્સ, વી ઓલ્સો શુડ રિસ્પેક્ટ ધ વુમેન. થેન્ક્સ. ગુડ બાય.